આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશના ખેતી ખેડૂત અને ગામડાના વિકાસ માટે એમના દ્વારા જે પ્રયાસો થઈ રહ્યા છે, પ્રયત્નો થઈ રહ્યા છે, એમની વિશેષ વાત આપ સમક્ષ રજૂ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ. દોસ્તો, થોડા દિવસ પહેલા તમે જોયું છે, જાણ્યું છે કે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમ 2025 એટલે કે વીબીજી રામજી નામની એક યોજના એક ખૂબ બદલાવ સાથે આ દેશની અંદર લાગુ કરવા માટે જઈ રહ્યા છીએ. જે યોજના 1 એપ્રિલ 2026 થી દેશમાં લાગુ થશે. આ યોજના જે લાગુ થવાની છે એની સામે કોંગ્રેસ દ્વારા કાંગારોળ મચાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસની જે નિષ્ફળતાઓ છે એ નિષ્ફળતાઓ જે છે એને ઉજાગર કરવા માટે આપની સમક્ષ આજે વાત રાખી રહ્યા છીએ. કોંગ્રેસ દેશમાં ભ્રષ્ટાચાર સાથે યોજનાઓ એમના શાસનની અંદર અમલમાં હતી. 2006માં મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન એટલે કે મનરેગા યોજના જે અમલમાં આવી, એ યોજના થકી આપણને બધાને એવું હતું કે નાનો માણસ હશે, ગરીબ માણસ હશે, એમને રોજગારીના અવસરો પ્રાપ્ત થશે. પરંતુ દુર્ભાગ્ય આ યોજનાનો હેતુ અને જમીન પરનો અમલ એ બંને એકબીજાથી દૂર રહ્યા, જેના હિસાબે આ યોજનાની અંદર સમયસર વેતન ન મળ્યું, રોજગારીની માંગ છતાં રોજગારીના અવસરો એ ગરીબ અને મજૂર વર્ગને પ્રાપ્ત ન થયા. એ ઉપરાંત ખોટી હાજરીઓ, અધૂરા કામો, સાચા મજૂર બાકાત રાખી અને ભ્રષ્ટાચારની જળ આખી યોજના બની ગઈ. ગ્રામીણ અને ખેતીના કામો થઈ શકે એવા કામોનો આ યોજનામાં અભાવ રહ્યો. મશીનરીથી થતા કામોના હિસાબે મજૂરો બેકાર અને ગુણવત્તા વગરના કામો થયા. આ બધી જે બાબતો હતી એમાંથી આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનામાં સુધાર અને બદલાવ લાવીને વીબીજી રામજી એટલે કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આ યોજના એ ખરા અર્થની અંદર મજૂરોને રોજગારી તો આપશે, પરંતુ ગ્રામીણ વિકાસ સુદૃઢ થાય એ માટેના પ્રયત્નો પણ થવાના છે. મનરેગા યોજના અનિશ્ચિત અને 100 દિવસની રોજગારીની ગેરંટીનો કોંગ્રેસનો એ વાયદો હતો, પરંતુ અહીં નરેન્દ્રભાઈ 125 દિવસની રોજગારી સુનિશ્ચિત કરવાના છે. સાથે સાથે દેશને વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણ સાથે આ યોજના બનાવવામાં આવી છે. આ યોજના રોજગાર લક્ષી તો છે જ, પરંતુ વિકસિત ભારતનું જે સપનું છે એ સપનું સાકાર થાય એ માટેના પ્રયત્નો પણ છે. ટકાઉ ગ્રામીણ વિકાસ, પાણીની સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તા, બ્રિજ જેવા કામો પણ આ યોજના અંતર્ગત હવે લેવામાં આવશે, જેના હિસાબે ગામડાનો વિકાસ થશે અને સ્થાનિક મજૂરો છે એમને રોજગારી મળશે. ઉપરાંત જમીન સમતલ કરવી, ખેતીવાડીના રસ્તા રિપેરિંગ કરવા, તળાવો બનાવવા, ચેકડેમ બનાવવા, બોર અને કુવા રિચાર્જ કરવા, આવી બધી જે બધા જ કામો છે એ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એટલે કે મજૂરોને રોજગારી તો મળશે જ, પણ આવા સારા કામો પણ એ ખેતીના થવાના છે આ યોજના અંતર. ઉપરાંત લોકોને સ્થાનિક સ્તરે જો રોજગારી મળી રહે, મજૂરી મળી રહે, સારું વેતન મળી રહે, તો ગામડાની અંદરથી જે લોકો સ્થળાંતર થઈ રહ્યા છે એ સ્થળાંતર પણ આ યોજના અંતર્ગત અટકવાનું છે. સૌથી મોટી બાબત એ છે કે કામના 7 દિવસમાં જે મજૂરો છે એમને મજૂરીનું વેતન ચૂકવવામાં આવશે, અથવા તો મહત્તમ 15 દિવસની અંદર એમને વેતન ચૂકવી આપવામાં આવશે. જો ચૂકવણીમાં વિલંબ થાય તો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ નિર્ણય કર્યો છે કે એમનું જે વેતન બાકી છે એમના ઉપર જે રાષ્ટ્રીયકૃત બેંકોનું વ્યાજ છે એ પ્રકારે એમને વ્યાજ પણ ચૂકવવામાં આવશે. એટલે કે ગરીબોનું ખરા અર્થની અંદર શોષણ એ આ યોજનાની અંદર અટકશે એવો નિર્ણય દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. આ યોજના અંતર જે સુધારાઓ કરવામાં આવ્યા છે કે વિકસિત ભારત 2047ની જે આપણે કલ્પના કરી રહ્યા છીએ, મહાસત્તાની જે કલ્પના કરી રહ્યા છીએ, એમાં ગ્રામ પંચાયતની યોજનાઓ સાથે વિકસિત ગ્રામ પંચાયત પ્લાન તૈયાર થશે. આ આખો વિકાસનો જે પ્લાન છે, રોજગારીનો પ્લાન છે, એ સરકાર નહીં પરંતુ ગ્રામ પંચાયત નક્કી કરશે. એના પોતાના ગામને રોડ મેપ તૈયાર કરીને ક્યાં સુધી ગામને વિકાસમાં લઈ જવું છે એ
ગ્રામ પંચાયત સાથે બેસીને કરશે. આ ઉપરાંત જે આ યોજનાની ખામીઓ હતી કે ભૂતકાળની અંદર જે ભ્રષ્ટાચારો થયા, ખોટા કામો થયા મનરેગા યોજના અંતર્ગત, એમાં જે ત્રુટીઓ હતી, આ ત્રુટીઓ ડિજિટલ મોનિટરાઇઝિંગ સહ જીપીએસ સિસ્ટમ, એઆઈ આધારિત ટેકનોલોજી આનું દેખરેખ રાખશે. એટલે કે કોઈ ખોટો વ્યક્તિ આની અંદરથી ખોટો લાભ ન લઈ જાય એની ચિંતા પણ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. બાયોમેટ્રિક થી હાજરી, અત્યાર સુધી શું થતું કે એક કાગળમાં હાજરી પત્રકમાં પુરાતી હોય, પણ અહીં બાયોમેટ્રિકમાં અને મોબાઈલ એપ દ્વારા એમની હાજરી પણ પૂરવામાં આવશે. એટલે કે આ યોજના એ ખૂબ સારી મહત્વકાંક્ષી યોજના છે, ગામડાને સ્પર્શતી યોજના છે, ખેતીને સ્પર્શતી યોજના છે. ઉપરાંત અહીંયા રોજગારીની પણ પૂરી તકો રહેલી છે. ખેતી, ખેડૂત અને ગામડાને સાથે આવરી લઈને જ્યારે નરેન્દ્રભાઈ આ યોજના અમલમાં મૂકી છે, ત્યારે આગામી એપ્રિલ મહિનાથી આ યોજના અમલમાં આવવાની છે. ખેડૂત મજબૂત હશે તો ગામ મજબૂત બનશે, અને ગામ મજબૂત હશે તો દેશ મજબૂત બનવાનો છે. એ ભાવ સાથે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે. ત્યારે આ યોજનાની હકીકતો તમારા ધ્યાન ઉપર મૂકી છે, અને આપ સૌના માધ્યમથી આ યોજના એ પ્રત્યેક ગુજરાતી સુધી સાચા અર્થમાં માહિતી સભર પહોંચે એ આપને સૌને અપીલ કરીએ છીએ. આ બધા જાણો છો, કેન્દ્ર સરકારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એક બિલ રજૂ કરેલું છે 2025માં. એ બાબતે આજે આ બધા પત્રકાર મિત્રોને બોલાવ્યા છે. એમાં વીબીજી રામજી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન, આખું આ એક ખૂબ મોટી યોજના ગ્રામીણ અર્થતંત્રને વિકાસ કરવા માટે અને લોકોને રોજગારીની ગેરંટી માટે આ ખૂબ મોટી યોજના સરકાર લાવી છે. એના ભાગરૂપે આજે પૂરી સમજ આપવા માટે વિરોધ પક્ષ જે રીતે ખોટો કાગારો કરી રહ્યો છે, કારણ અર્થહીન વાત મૂકી રહ્યો છે લોકો સમક્ષ, એની સામે જે રીતે સરકારે આ બિલમાં પ્રાવધાન રજૂ કર્યા છે, યોજનાઓમાં લોકોને અનુકૂળતા આપી છે, ગ્રામ્ય વિકાસ માટેની વિવિધ ઘટતી કડીઓ એમાં જોડી છે, એના ભાગરૂપે આજે આ જે યોજના જે રીતે કામ કરવા જઈ રહી છે એના માટે આ બધાને વિગત આપવા માટે આપના માધ્યમથી લોકોને જાણ થાય એના માટે આજે પ્રેસ કરવામાં આવી છે. જેમાં વીબીજી રામજી આખા નામથી આ યોજના કાર્યરત થવાની છે. મૂળ તકલીફ વિરોધ પક્ષને અને ખાસ કરીને કોંગ્રેસને એ છે કે ભગવાન શ્રી રામના નામ સાથે યોજનાને જોડવામાં આવી છે એટલે વધારે તકલીફ થઈ રહી છે. પરંતુ ગ્રામ્ય જનતાને આ યોજનાથી ખૂબ જ લાભ થવાનો છે. અગાઉ જે છીંડાઓ હતા, ભ્રષ્ટાચારના વિવિધ મુદ્દાઓ હતા, એ બધા આમાં એવા નડતર મુદ્દાઓ દૂર કરીને સરકારે લોકોને અનુરૂપ થાય એના માટે આ યોજનામાં ઘણા સુધારા કરીને બિલ સંસદમાં પાસ કર્યું છે.